આ તરફ અમરેલીના ખાંભાગીર વિસ્તારમાં વાતાવરણ પલટાઈ ગયું છે। ખાંભાગીરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। દારીગીર બાદ ખાંભાગીરમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે। તાતિયાણા, ભાણિયા સહિતના વિસ્તારોમાં માવઠું ત્રાટક્યું। ભર ઉનાળે કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે, કારણ કે મોટા પ્રમાણમાં પાકને નુકસાન થઈ શકે છે। જે રીતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ ભારે વરસાદ જેવું પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સતત જે વરસાદ વરસી જાય છે તેનાથી પાકને નુકસાનીની ભીતિ છે। ખાસ કરીને કેરીના પાકને નુકસાન જવાની હાલમાં ભીતિ સેવવામાં આવી રહી છે। કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલની અઘરી આગાહી, રાજ્ય પર તોળાતું માવઠાનું સંકટ। એપ્રિલ મેના હવામાનમાં આવશે મોટા બદલાવ, ભર ઉનાળે આકાશી આફતની આગાહી। સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છવાયું। આ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે અમુક ભાગોમાં વરસાદની શક્યતા છે, પરંતુ એપ્રિલ મે મહિનામાં હવામાનમાં મોટા ફેરફાર આવવાના એંધાણ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી કે એપ્રિલમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। 17 એપ્રિલ સુધીમાં ગાજવીજ અને તોફાન સાથે બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થશે। આ ઉપરાંત દાહોદ, પંચમહાલ, સાબરકાંઠામાં વરસાદ પડશે। ગાજવીજ અને ભારે તોફાન સાથે બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। દાહોદ, પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। અરવલ્લી, સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, પરંતુ ત્યાંની અસર છે મધ્ય ગુજરાતના ભાગોમાં સુધી થઈ શકે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ત્યાંની અસર થવાની શક્યતા રહી શકે। અંબાલાલે કહ્યું કે મેના અંત અને જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે, તો 17 મે થી 22, 23 અને 24 મેના મહિનામાં અંદમાન નિકોબારમાં ચોમાસું સક્રિય થશે। કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે, તો દક્ષિણ ઉપસાગરમાં ભારે વાવાઝોડું સર્જાશે, તેમજ લક્ષદ્વીપમાં હળવો વરસાદ અને કંઈક હલચલ જોવા મળવાનું અનુમાન છે। યાત્રાધામ પાવાગઢમાં પણ ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો। કાળઝાળ ગરમીની ઋતુ વચ્ચે ધુમ્મસનો માહોલ। ચૈત્રી નવરાત્રી દરમિયાન એક તરફ પાવાગઢ પર યાત્રિકોનો ધસારો, તો બીજી તરફ ભર ઉનાળે વાતાવરણમાં આવેલો પલટો। કાળઝાળ ગરમીની ઋતુ વચ્ચે વહેલી સવારે પાવાગઢ ડુંગર પર ધુમ્મસનો માહોલ છવાયો। 5મા નોરતે વહેલી સવારે ડુંગર પર ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળતા આ નયનરમ્ય નજારાને ભક્તોએ પોતાના કેમેરામાં કેદ કર્યો હતો। ઉલ્લેખનીય છે કે એક તરફ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે અને આજે 5મું નોરતું છે, ત્યારે દરરોજ હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ મહાકાળી માતાના દર્શને ઉમટી પડતા હોય છે। બીજી તરફ ઉનાળો જામ્યો ત્યારે વહેલી સવારે ડુંગર આસપાસ ધુમ્મસ ભર્યો નજારો સર્જાતા માઈ ભક્તોએ આ ખુશનુમા વાતાવરણમાં જગત જનનીના દર્શન કર્યા હતા। કચ્છના માંડવીના ખેતરો ભર ઉનાળે બેટમાં ફેરવાયા। નર્મદા કેનાલમાં મોટું ગાબડું પડતા ખેડૂતોને નુકસાન। કચ્છની જીવાદોરી સમાન નર્મદા કેનાલમાં વધુ એક વખત ગાબડું પડતા ખેડૂતોના ખેતરોમાં ભર ઉનાળે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા બ્રાન્ચ કેનાલ અને પેટા કેનાલમાં અવારનવાર ગાબડું પડવાની ઘટના સમયાંતરે બનતી રહે છે, જેને લઈ કેનાલ નિર્માણમાં વ્યાપક ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો પણ ઉઠતા રહે છે। આ દરમિયાન માંડવી તાલુકાના નાની ખાખર અને મોટી ખાખર ગામ વચ્ચેના વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં મસ્ત મોટું ગાબડું પડ્યું। કેનાલમાં ગાબડું પડ્યા બાદના આ દ્રશ્યો ખેડૂતો માટે ઊંઘ ઉડાડનારા છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે નર્મદાના ધસમસતા પાણી નહેરમાં વહી રહ્યા છે અને એક સાઈડમાં મસમોટું ગાબડું પડતા પાણી એ તરફ વળી ગયું। પાણીનો પ્રવાહ ગાવડા તરફ વળતા કેનાલમાં જાણે કે નાળું બનાવ્યું હોય એવા દ્રશ્યો સર્જાયા। કેનાલની દિવાલ તોડીને ધસમસતા પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા। પાણીનો પ્રવાહ ખેતરો તરફ વળતા ખેડૂતોને મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો। એક તરફ ભર ઉનાળે પાણીની તંગી છે, તો બીજી તરફ નર્મદા કેનાલમાં ગાબડા પડતા પાણી વેડફાઈ રહ્યું છે। તંત્રની બેદરકારીને કારણે પુષ્કળ પ્રમાણમાં પાણીનો વ્યય થયો અને આ પાણીએ ખેડૂતોના ખેતરમાં પાયમાલી નોંધી એ અલગ। આ તરફ શામળાજીના કાંઠા વિસ્તારમાં પાણીની તંગી, લોકોએ નદીમાં બેસી રામધૂન કરી પાણીની માંગ કરી। રામધૂન કરી રહેલા લોકો પાણીની સમસ્યાથી ત્રાહિમામ છે। કાળઝાળ ગરમીમાં આ લોકો પાણી માંગવા મજબૂર બન્યા છે। મેશ્વો ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કાંઠા વિસ્તારના લોકો કરી રહ્યા છે। હજુ તો ઉનાળાનો માંડ પ્રારંભ થયો છે। ગરમીનો પારો ધીમે ધીમે 40 ડિગ્રીને પાર થવા માંડ્યો છે। તેવામાં શામળાજી, મેશ્વો ડેમ નદી કાંઠાના ગામોમાં પાણીનો પોકાર ઉઠ્યો। મેશ્વો ડેમ નદી કાંઠાના શામળાજી, શામળપુર, ખારી, મેરવાડા, સુનોક સહિતના 15થી વધુ ગામોમાં ઉનાળાની શરૂઆતમાં જ કુવા બોરના જળસ્તર ઊંડા જતા રહેતા પાણીની તંગી સર્જાય છે। આ વિસ્તારના ગામોમાં હાલ પશુઓ માટે પીવાના પાણીની તેમજ વાપરવા માટેની પાણીની સમસ્યા ઊભી થઈ છે, જેથી લોકો પરેશાન બન્યા છે અને પાણી છોડવાની માંગ સાથે નદીમાં બેસી રામધૂન કરવા મજબૂર બન્યા। ખાસ કરીને ચોમાસામાં નદીમાં પાણી આવ્યું હતું
ત્યારબાદ ડેમમાંથી આજ દિન સુધી એક પણ વાર પાણી છોડવામાં નહીં આવતા હાલ મેશ્વો નદી સૂકી ભટ્ટ વેરાન ભાસી રહી છે. નદીમાં ક્યાંય પણ દૂર દૂર સુધી પાણી જોવા નહીં મળતા મૂંગા પશુઓ પાણી વગર તરસથી પાવા જ્યાં ત્યાં ભટકી રહ્યા છે. ઉનાળાની શરૂઆતમાં જ આવી સ્થિતિ છે ત્યાં આગામી દિવસોમાં પીવાનું પાણી ક્યાંથી લાવવું એ સૌથી મોટો પ્રશ્ન બની રહે છે. જો કે ખેડૂતો કહી રહ્યા છે કે આવા દિવસો આવે એ પહેલા મેશ્વો નદીમાંથી પાણી છોડવામાં આવે જેથી કેટલાય ગામના લોકોને રાહત મળે. ઉનાળો આવતા જ તળાવ થઈ ગયા છે તળિયા ઝાટક. લુણાવાડા પંથકના લોકો ત્રાહીમાં. પ્રાથમિક સુવિધાઓ ન હોવાથી મહીસાગરના લુણાવાડા પંથકના સ્થાનિકો ધુઆપુઆ થયા. લુણાવાડાના ઉંદરા વિસ્તારના રહીશોમાં ભારે નારાજગી છવાઈ. ખાસ કરીને કાળઝાળ ગરમીના સમયમાં પાણીનો વિકટ પ્રશ્ન સર્જાય છે. તેમ છતાં તંત્રના બહેરા કાને આ લોકોની સમસ્યા અથડાતી નથી. વિરણિયા ગામે ઉનાળાના સમયમાં છેલ્લા 10 વર્ષથી લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આખરે કંટાળીને લોકોએ આ વખતે ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો. ચૂંટણી બહિષ્કાર કરી પ્રચાર અર્થે આવતા કોઈપણ પક્ષના ઉમેદવારો કે નેતાઓને ગામમાં નહીં ઘૂસવા દેવાની પણ ચીમકી ઉચ્ચારી. ઉંદરા ગ્રામ પંચાયતના વિરનિયા અને કરેણા ગામમાં મોટા મોટા તળાવો આવેલા છે, પરંતુ ઉનાળો આવતા જ આ તળાવો ખાલીખમ થઈ જાય છે. અંદાજિત 2000થી વધુ વસ્તી ધરાવતા ઉમરા ગામના દરેક ઘર પશુપાલન અને ખેતી પર નિર્ભર છે. ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ આખું ગામ પાણી વગર વલખા મારી રહ્યું છે. છેલ્લા 10 વર્ષથી અહીંના લોકો આવી દારૂણ પરિસ્થિતિનો સામનો કરવા મજબૂર છે. ગામ લોકો દ્વારા અનેક વાર તળાવ ભરવા લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરવામાં આવી, છતાં ઉંદરાના વિરણિયા અને કરેણાનું તળાવ ભરવામાં આવી રહ્યું નથી. જેથી રોષે ભરાયેલા ગ્રામજનોએ ચીમકી આપી કે સમસ્યાનું સમાધાન નહીં આવે તો ચૂંટણી બહિષ્કાર કરીશું. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પાણીની પરેશાની છે, પરંતુ મોરબીવાસીઓને પાણીની ચિંતા નથી. ઉનાળાની ભીષણ ગરમીમાં ભલભલા ડેમ તળિયા ઝાટક થઈ જાય. ઉનાળાના અંતમાં તો પાણીની રીતસરની તંગી સર્જાય, પરંતુ મોરબીવાસીઓ હાલ પાણીની ચિંતામાંથી મુક્ત છે. કારણ કે મોરબીના લાખો લોકોનું જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 2 ડેમ હાલ તેની કેપેસિટીથી 36% ભરેલો છે. કાળઝાળ ગરમી વચ્ચે શરૂ થઈ ચૂકેલી અત્યારની પરિસ્થિતિમાં આ ડેમમાં પૂરતું પાણી છે, જેથી હાલ પાણીની કોઈ અછત સર્જાશે એવું લાગતું નથી. આ તરફ સેક્શન ઓફિસરે જણાવ્યું કે મચ્છુ 2 ડેમમાં પાણીની કોઈ અછત થવાની નથી, કારણ કે ગત ચોમાસામાં વરસાદ સારો હોવાને કારણે ઉપરવાસમાંના જળાશયોએ મચ્છુ 2 છલકાવી દીધો હતો. હાલમાં મચ્છુ 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવામાં આવતું નથી, કારણ કે ઉનાળામાં સિંચાઈ માટે પાણી આપવાનું હાલ કોઈ આયોજન નથી. જેથી હાલમાં માત્ર જળાશયમાંથી લોકોને પીવા માટે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. જ્યારે બીજી તરફ નર્મદાની મોરબી બ્રાન્ચ કેનાલમાંથી 300 ક્યુસેક જેટલી આવક મચ્છુ 2 ડેમમાં ચાલુ છે. બીજી બાજુ સૌની યોજના હેઠળ 290 ક્યુસેક પાણીની આવક છે. તેમ છતાં હજુ પણ મચ્છુ 2 ડેમમાં પાણીનો પૂરતો જથ્થો છે. મચ્છુ 2 ડેમ જળાશયના અધિકારીઓના જણાવ્યા મુજબ ઉનાળામાં મોરબીના લોકોને પાણીની ચિંતા કરવાની જરૂર નથી. આગામી દિવસોમાં પણ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે અને આગામી ચોમાસા સુધી પાણી નહીં ખૂટે એવો દાવો છે. ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાનો જોરશોરથી પ્રચાર. ખુલ્લી જીપમાં પરસોત્તમ રૂપાલાનો ચૂંટણી પ્રચાર. રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે. ખુલ્લી જીપમાં પરસોત્તમ રૂપાલા પ્રચાર કરતા જોવા મળ્યા. શહેરના વોર્ડ નંબર 1માં ભાજપે રોડ શોનું આયોજન કર્યું હતું, જેમાં પરસોત્તમ રૂપાલાએ ખુલ્લી જીપમાં સવાર થઈને પ્રચાર કર્યો અને લોકોનું અભિવાદન ઝીલ્યું. પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં ગંગેશ્વર મહાદેવ તેમજ હનુમાન મઢી ચોક પાસેના હનુમાનજીના મંદિરે દર્શન કરી પોતાના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. રૂપાલાએ આ પહેલા ગંગેશ્વર મહાદેવ મંદિરમાં મહાદેવના દર્શન કર્યા હતા, પછી ખુલ્લી જીપમાં પ્રચારમાં નીકળ્યા હતા. જીપમાં તેમની સાથે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી સહિતના આગેવાનો પણ સાથે હતા. શહેરના ગાંધીગ્રામ વિસ્તાર, ગૌતમનગર સહિતના વિસ્તારોમાં રૂપાલા પ્રચાર કરી રહ્યા છે. રૂપાલાએ 16 તારીખે રાજકોટ બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરવાનું એલાન કર્યું છે. ચૂંટણી પહેલા ઉમેદવારોએ પ્રચારના ગિયર બદલ્યા છે. ઉમેદવારો હવે ગામડાઓ પણ ખૂંદી રહ્યા છે. પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા જૂનાગઢ જિલ્લાના કેશોદના ગામડામાં પ્રચાર માટે પહોંચ્યા. ગ્રામજનોએ માંડવિયાનું જોરદાર સ્વાગત કર્યું. જૂનાગઢ જિલ્લાનું કેશોદ વિધાનસભા પોરબંદર લોકસભા હેઠળ આવે છે. મનસુખ માંડવિયા સાથે સાંસદ રમેશ ધડુક, કેશોદના ધારાસભ્ય તેમજ પૂર્વ મંત્રી દેવાભાઈ માલમ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. પ્રચાર દરમિયાન ભાજપને સૌથી વધુ લીડ મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ તરફ વલસાડ બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારોનો પ્રચાર ચાલી રહ્યો છે. બંને પક્ષો દ્વારા મતદારોને રીઝવવા માટેના અવનવા પ્રયાસો કરવામાં આવ્યા. પ્રચારની સાથે આ મતવિસ્તારના વિવિધ સામાજિક સંગઠનો પણ જે તે રાજકીય પક્ષોના સમર્થનમાં આવી રહ્યા છે. એવા સમયે આદિવાસી સેના નામના એક આદિવાસી સંગઠને વલસાડ બેઠક પર ભાજપને સમર્થન જાહેર કર્યું. આદિવાસી સેનાના રાષ્ટ્રીય પ્રમુખ ડોક્ટર પંકજ પટેલની આગેવાનીમાં સંગઠનના હોદ્દેદારની વલસાડમાં બેઠક મળી. બેઠકના અંતે સંગઠન દ્વારા આ વખતની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલને સમર્થન જાહેર કર્યું. નવસારી જિલ્લામાં ભાજપે ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં કરી. યુવા મતદાર સુધી પહોંચવા ભાજપ બૂથ લેવલે કામ કરી રહ્યું છે. યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર પ્રશાંત કોરાટે નવસારી જિલ્લાની મુલાકાત લીધી અને વિસ્તારના યુવા મોરચાના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી.
ચૂંટણીમાં સૌથી વધુ મતદાન કરાવવા અને પાટીલને જંગી લીડથી જીત માટે રણનીતિ ઘડી. બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ગામડાઓમાં રેખાબેનને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રેખાબેનની પ્રચાર યાત્રા જ્યારે વાવ તાલુકાના માડકા ગામમાં પહોંચી તો ગ્રામજનોએ અનોખો આવકાર આપ્યો. ભૂદેવોએ સંસ્કૃતમાં મંત્રોચ્ચાર કરી રેખાબેનને આશીર્વાદ આપ્યા. આ દરમિયાન મંત્રોચ્ચારથી વાતાવરણ ધાર્મિક અને ઉર્જામય બની ગયું. વડોદરાના ઇસ્કોન મંદિરમાં ચોરી થતા પોલીસ થઈ ગઈ દોડતી, ગર્ભગૃહમાંથી ઘૂસ્યા હતા ચોર. સંસ્કારી નગરી વડોદરાના ઇસ્કોન ટેમ્પલને તસ્કરોએ નિશાન બનાવ્યું. મોડી રાત્રે ગર્ભગૃહમાં ઘૂસી જઈ ભગવાનનો સોના ચાંદીનો શણગાર ઉતારી ગયા હોવાનો ચોંકાવનારો બનાવ બનતા પોલીસની ટીમો દોડતી થઈ હતી. એક તરફ ચૂંટણીની મોસમ ચાલી રહી છે, જેને લઈને પોલીસ દ્વારા આખી રાત ચેકિંગ હાથ ધરાતું હોવા છતાં તસ્કરોએ સરળતાથી ઇસ્કોન ટેમ્પલમાં ખાતર પાડતા ખળભળાટ મચી ગયો. ઘટના અંગેની જાણ થતાં જ મોડી રાત્રે પોલીસ કમિશનર, ડીસીપી ક્રાઇમ સહિતના અધિકારીઓ મંદિરે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે તસ્કરો ઇસ્કોન મંદિરના ગર્ભગૃહનો દરવાજો તોડીને ગર્ભગૃહમાં ઘૂસ્યા હતા, જ્યાં તેમણે ચાંદીની ગાય, બાજોટ, સોનાની ચેન સહિત અન્ય ઘરેણાની ચોરી કરી હતી. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. નવસારી અને ભરૂચમાં ચોરીની ઘટના, બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું. નવસારીમાં તસ્કરો પોલીસને જાણે કે ખુલ્લો પડકાર આપી રહ્યા હોય એવો ઘાટ ઘડાયો. છાપરા રોડ પર સ્થિત સિલ્વર પાલ્મ સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા. 3 બિલ્ડિંગમાં 6 ફ્લેટમાં ચોરીની ઘટના બની. એક સાથે 3 બંધ મકાનના તાળા તોડી તસ્કરો 2,81,000થી વધુની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા. જ્યારે અન્ય 3 મકાનોમાં ચોરીનો પ્રયાસ કરાયો. ચોરીની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા. એક સાથે 6 ફ્લેટમાં ચોરીની ઘટનાથી પોલીસે તાબડતોબ તપાસ હાથ ધરી. આ તરફ ભરૂચના અંકલેશ્વરમાં થોડે દિવસે ચોરીની ઘટના બની. બિલ્ડરની ઓફિસમાં થયેલી ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. ઓરેન્જ રેસિડેન્સી ખાતે ઈસમો બાઇક પર આવ્યા હતા. એ દરમિયાન 79,000ની ચોરીને અંજામ આપ્યો. બિલ્ડરની ઓફિસમાં ચોરી કરીને નીકળતો તસ્કર સીસીટીવીમાં કેદ થયો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી. પંચમહાલના હાલોલમાં 2 ટ્રક ગટર યોજનાના ખાડામાં ખાબકી. આ તરફ ગીર સોમનાથમાં ટ્રેન અને બસ વચ્ચે અકસ્માત. હાલોલ નગરપાલિકાની બેદરકારીનો ભોગ નગરજનો બની રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી અહીં ચાલી રહેલ ભૂગર્ભ ગટર યોજનાનું કામ માથાના દુખાવા સમાન બન્યું છે. અહીં 2 ટ્રકો ફસાઈ જતા ભાગદોડ મચી ગઈ. ગટર યોજના માટે ખોદાયેલા આ ખાડામાં વાહનો ફસાવાની ઘટનાનો સિલસિલો યથાવત છે. ઉલ્લેખનીય છે કે કોન્ટ્રાક્ટર દ્વારા ગટર યોજના માટે જે ખાડા ખોદવામાં આવ્યા તેમાં યોગ્ય રીતે પુરાણ ન થતા ખાડામાં વાહનો ફસાઈ રહ્યા છે. આજે ફરી એકવાર બસ સ્ટેશન સામે આવેલ મંગળવારી વિસ્તારમાં 2 ટ્રકો ફસાઈ જતા ક્રેન બોલાવવાની ફરજ પડી. વાહન ચાલકો અને નગરજનોએ કોન્ટ્રાક્ટર સામે રોષ વ્યક્ત કર્યો હતો. ગીર સોમનાથના ગીર ગઢડામાં ટ્રેન અને ખાનગી બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા અફરાતફરી મચી ગઈ. ટ્રેન પસાર થવાના સમયે બસ નીકળતા બંને વાહનો વચ્ચે અકસ્માત થયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ટ્રેનની ટક્કરથી